તો પ્રભુ કરે સો ભલી કરે. ક્યારેક ક્યાંય વૈમનસ્ય સર્જાય, કોઈ ગાળો દે, કોઈ કાંઈ પણ બોલે, પ્રભુ કરે સો અને જે કરે એ આપણા હિતનું કરે. આપણે કેટલા નસીબદાર કે આપણા હિત માટે કોક અડખું થાય છે. એટલે જ્યારે આવું થાય ને ત્યારે સામા માણસનો આપણે આભાર માનવાનો કે વલ્લભ તારી અસીમ કૃપા કે પડતીમાંથી બચાવી લીધા, અને આ વલ્લભ સિવાય કોઈ ના કરે. તો વ્રજ તો યાદ આવી જ જાય, બરસાના યાદ આવી ગયું. હવે 14 સમાસમાં કે આ 2-3 દિવસમાં ઠાકોરજીની બાળ લીલામાં શંકર ભગવાન આવ્યા, જોગી આયા તેરે દ્વાર. આ દાદાના પિતાશ્રી ફાધર મલાવ ને, મલાવ કામ ને તમારું, મલાવમાં મહાદેવ બની અને જોગી લીલા કરે. આ લોકોના સંસ્કાર હજી તો તરત એમને અત્યારે લીલાનું અનુસંધાન થયું, યાદ આવ્યું. પુષ્ટિ માર્ગમાં જે અંદર પડ્યો છે એ ડૂબીને તરી જાય છે, ડૂબીને તરી જાય. અને જે નથી આવ્યો એ તરીને સમજી ગયા. ઠાકોરજીએ જ્યારે વ્રજમાં પ્રાગટ્ય લીધું ત્યારે શંકર ભગવાને કીધું હું તો બાળ લીલાનું દર્શન કરવા આવીશ, મારે તો નાના બકોડા ઠાકોરજીને જોવા છે, મારે દર્શન કરવા છે. ઠાકોરજી કેવું નીચે જગ્યા જ નથી. શંકર ભગવાન કે હું તો આવીશ જ. પ્રભુ કે આવજો, એ કે ના એમ પાછા ફરતા તમને વાર ન લાગે. આટલા અવતારોમાં આજે આ બાળ સ્વરૂપે, કાનોડા સ્વરૂપે, નંદ યશોદાજીના લાલા તરીકે મને બંસી આપી દો, કારણ કે વ્રજમાં મૂળ બંસી જ છે આપની પાસે. હું આવીશ, બંસી મારી પાસે હશે તો આપ દર્શન કરાવશો. આ બધી લીલા બધાય જાણે છે, પણ અત્યારે જોગી લીલા આવે એટલે એનું અનુસંધાન ન કરીએ તો આનંદ ન આવે. આપણો છોકરો 50 વર્ષનો થયો હોય ને અને એનો છોકરો 25નો હોય, ટેબલ ઉપર બધા સાથે બેઠા હોય અને એને છોકરાને કાંઈક ખીજાતો હોય, તે આવું કેમ કર્યું, તો આપણે ઓલા બાળપણ યાદ આવી જાય. ભાઈ તું તો આનાથી હાવ આવો હતો. પપ્પા જેવો બાઇક બહાર કાઢતા, તને સાફ કરવાનું કીધું હોય, તને લાયસન્સ ન હોય એટલે તને લઈ જવા ન દેતા હોય, તે છાનું મનું શીખી લીધું હોય. હવે પપ્પા અંદર તૈયાર થતા હોય અને તું આંટો મારી આવતો તો, હા, તો તારો દીકરો ગાડીનો આંટો મારી આવે છે. તો પ્રભુની બાળ લીલા તો અત્યારે આજે યાદ આવશે. આવતા વર્ષે પાછો જીવતા હોય, નંદ ઉત્સવ થશે તો આખો મહિનો એ યાદ આવશે. જો ઢાઢણ અત્યારે આવે, ઢાઢીને ઢાઢણ, અને અત્યારે આ જોગી લીલા આવે, એમનો એકનું અનુસંધાન આજે કરીશું. ઢાઢણ ઢાઢીનું કાલે જીવતા રહ્યા તો કાલે કરીશું. તો ઠાકોરજી અંદર, યશોદામાં તો આમ એવા રાજીને બાર જોગી આવ્યા. જોગી એટલે મહાદેવ.
ગળામાં તો તમે બધા સમજો શેનો હાર હોય, સાપને સૂંઘીને આમ તમે જો બીક જ લાગે. ઠાકોરજી સમજી ગયા મારા મહાદેવ આવ્યા. આપણા પહેલા વૈષ્ણવ કોણ? મહાદેવ. એનો આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. હવે બહાર થઈને અલખ નિરંજન, અલખ નિરંજન. માં ગોપીને કે એને જે જોઈ દઈ દે, અમારા લાલાને નજર ન પડી જાય. બીક લાગે એવો બાવો છે. ઠાકોરજી કે માયરા ઠાર. આ બાવો તો કાંઈ મને ગોદમાં લીધા વિના જવાનો નથી. આ તો મારા મહાદેવ છે, એ મારા માટે આવ્યા છે. એને બીજું કાંઈ નથી જોઈતું. ગોપીઓ પીછું મહારાજ શું લેશો? હીરા, મોતી, માણેક, સોના, ચાંદી, ગાયો, હાથીઓ, ઘોડાઓ. એ કે કાંઈ ન જોઈતું. તમારે લાલો આવ્યો છે ને આટલા વર્ષે યશોદાજીને ત્યાં, દર્શન દિખલા દે મૈયા, દર્શન દિખા જા. યશોદાજી તો આ રૂમમાંથી છેક પાછલા રૂમમાં વયા ગયા. યશોદામાં તો છેલ્લા રૂમમાં વયા ગયા. એ કે હવે આ બાવો તો જો, હિંમત તો જો. ઠાકોરજી કે હવે આ માં તો નહીં જ દર્શન કરાવે. માને તો પ્રાણથી વધુ વાલા. કેટલુંય કીધું, માએ નો જ કરાવ્યા. મહાદેવ દૂર જઈને બેઠા. આશેશ્વર મહાદેવ છે. આસ લગાવીને કે પ્રભુએ મને વચન આપ્યું છે એટલે કરાવશે, 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 ગોદમાં આવશે. એની લીલા એને ખબર છે, એને કોઈ પહોંચી ના શકે. એ એવી લીલા કરશે કે મને બોલાવશે. ઠાકોરજી એવા કોજીએ ચેડા, એવા કોજીએ ચેડા, આંખો બંધ કરીને રોવે. લાલ લાલ ગુમ થઈ ગયા. નાના ઘોઘરા દે ને, રમકડા દે ને, નજર ઉતારે ને, પાણી પાય ને, ઘરમાં ફેરવે ને, પલ્લામાં ઝુલાવે ને, પલ્લામાં પેલું મૂકે ને, કેટલું કર્યું. પણ ઠાકોરજી તો રોય જ રાખે, રોય જ રાખે. ગોપી કે માં મને આમાં ડાઉટ લાગે છો? એ કે શું ડાઉટ લાગે છે? એ કે ઓલા જોગી હતા ને, આપણે નજર ઉતારીએ છીએ તોય રોવે છે. આને ભારે નજર છે. ઓલા જોગીને કઈ ઉતાર દે. એ કે ના બાપા, એ બાવા પાસે નથી લઈ જાઓ, મારો છોકરો બી જાય. માં પણ આવા લોકો જ નજર ઉતારે. એ કે જા બોલાય આવ. બહાર નહોતા, ગોપી દોરથી બોલાય હાલો. એ કે મહારાજ, શંકર ભગવાન મહાદેવ કે મને ખબર હતી, મારો કાળિયાએ મને વચન આપ્યું છે, પૂરું કરે કરે ને કરે છે. મારો એ આરાધ્ય દેવ છે, મારું એ સર્વસ્વ છે. આવ્યા માં ઊભા રહ્યા બારણામાં. એ કે મહારાજ ન, એ કે એમ નજર થોડી ઉતરે, એમાં હાથમાં લેવા. એ કે ના તો નથી. એ કે તો લઈ જાઓ. હવે મહાદેવ કે હવે આપણા હાથમાં છે, બોલ, લઈ જાઓ. ઠાકોરજી ઓર જોરથી રોવે. માં કે હું આમ રાખો ને તમે. એ કેમ ન હાલે? આમને ભારે ભારે ન જોઈએ. ક્યારના રોવે? એ કે તમે આવ્યા ત્યારના. કેટલી ભારે નજર છે. આને ઉતારવી અઘરી છે, પણ મારી ગોદમાં આપી દો. ગોપીઓ કાનમાં કે માં આ ક્યારના રોવે છે, પધરાવી દ્યો. માને જરાય ન ગમ્યું. એ કે આ સાપ આના ગળામાં ને આ બધી ખોપ, હર મારા લાલો બી જશે તો. એ કે માં આવા લોકો જ નજર ઉતારે, એમને જ આવડે. ઠાકોરજી કે હવે બહુ રહેવા દ્યો. મહાદેવની ગોદમાં દીધા. મહાદેવને સ્પર્શ થયો. પોતાના પ્રાણેશ્વરને બાળ સ્વરૂપમાં દર્શન કર્યા, પોતાના આરાધ્ય દેવને. ગાયું, નજર ઉતારીને ઓલી બંસી મૂકી દીધી બાજુમાં. ઠાકોરજી આંખથી કીધું મહાદેવ
વચન આપ્યું તું પાડ્યું હો મારા વાલા. મને તો વિશ્વાસ જ હતો. મને મારા કરતાં આપના ઉપર વધુ વિશ્વાસ છે કે આપેલું વચન આપ ક્યારેય તોડતા નથી. તો અત્યારે જ્યાં નિધિના મંદિરો હશે ત્યાં બધે જોગી લીલા 2-3 દિવસ, જ્યારે જેને અનુકૂળ હોય ત્યારે. તો પુષ્ટિ માર્ગમાં તમે જુઓ વિવિધ બધું, વિવિધતા. ક્યાંય તમને એવું ન થાય ભક્તિ કરીએ છીએ, ભગવાનને મળીએ છીએ એવું જ થાય. ભક્તિ કરીએ તો કદાચ ભાર લાગે, પણ ભગવાનને મળતા હોય, આ લીલાનું અનુસંધાન, અને એમાં અષ્ટ સખાઓ ગાતા હોય, એમનું ગાવાનું, જેવી લીલાના દર્શન કરે એવું ગાય. અને એમની વાણીમાં એટલું સામર્થ્ય કે એ જેવી લીલાના દર્શન કરે એવું ગાય અને એવા દર્શન આપણને થાય. આજે 5000 વર્ષ વીતી ગયા હોવા છતાંય જોગી લીલાનું કીર્તન ગાઈએ અને આ વર્ણન કરીએ. આપણે અહીંયા લીલાના દર્શન કર્યા, આપણા લીલા સાંભળતા નહોતા, આ લીલાના દર્શન થતા હતા. અને તમારો ભાવ ક્યારે વધે? જ્યારે આ પ્રભુની બધી લીલાનું અનુસંધાન કરો ત્યારે. ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, આ બધું હોય ને તો પ્રભુમાં પ્રેમ થાય. આજે આપણું જેની હારે નક્કી થયું હોય, સગાઈનું નક્કી થવાનું હોય, અને એ લોકોએ હા પાડી હોય ને આપણી હા હોય. આ આપણા વખતની વાત છે, અત્યારની નથી. એટલે તરત આપણે ચક્રો ગતિમાન કરી દઈએ. એની આજુબાજુ કોણ રહે છે? કોઈ બેનપણી રહે છે, બેનપણીના કોઈ સગા રહે છે, બેનપણીની બીજું કોઈ બેનપણી રહે છે, બેનપણીના કોઈ ઓળખાણ. તો આપણે એને પૂછાવડાવીએ, પૂછીજો ને. સ્વભાવ તો ગરમ નથી ને. એને આજુબાજુ બજારે કેવું બને છે, એને ખાવાનો ને કપડાનો શોખ છે ને, એને માણસો ગમે છે ને. આપણે આ પૂછાવડાવશું કે એવું પૂછાવડાવે, એનું બ્લડ કયું છે, એને કોલેસ્ટ્રોલ છે કે નહીં, આવું નીરસ ન હોય. આ બધું પૂછાવડાવીએ તો પ્રેમ ન થાય. પણ એનો સ્વભાવ કેવો? પછી ઓલી કે અરે આજુબાજુવાળા 4 મોઢે વખાણ કરે છે, બધાને સાજા માંદે કામ આવે, અને એની ઓફિસમાં તો એકો છે. તો આ બધું ભાવના હોય તો પ્રભુમાં ભાવ વધે. બાકી આ બધું પૂછો, કયું બ્લડ ગ્રુપ છે, હાઈટ કેટલી, વજન કેટલું, પેલા સામેવાળાને ખબર પડે તો કે ભરાઈ ગયા. તો પ્રેમમાં ભાવ જ હોય મારા વાલા. એટલે મને તમને ભાવની વાતો કરવી, પણ ભાવલા વેડા નથી કરતા આપણે. ભાવલા વેડામાં ભગવાન ભૂલી જવાય અને ઊંધે રવાડે ચડી જાય. પણ ભાવમાં ભાવ વધે અને ભાર ઘટે, એને કહેવાય ભાવના.
ભાવનામાં ક્યાંય અનુસંધાન. હવે જોગી લીલા હોય તો એમાં જોગી લીલાની જ વાતો આવે, એમાં પછી બીજી વાતો ના આવે. તો એવા અત્યારે શ્રાવણ મહિનો એટલે તમે જુઓ, પ્રભુનું પ્રાગટ્ય, યમનાષ્ટકનું પ્રાગટ્ય, બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, મધુરાષ્ટકનું પ્રાગટ્ય, આખો મહિનો લીલા લેર. કાઠિયાવાડમાં એમ કહેવાય લીલા. આમ તો પુષ્ટિમાં આવી જાવ ને પ્રભુ ઘર પધારે ને, તો પ્રભુ પધારે ત્યાંથી તમારો હાથ પકડીને લીલામાં લઈ જાય ત્યાં સુધી લીલા લેર. પાનખર આવે જ નહીં, ગ્રીષ્મ આવે જ નહીં, વસંત. આજે ઘરમાં પ્રભુ છે તો હું તમે આ દાદા 85-90 વર્ષનો, તમે હું આપણે બધા ઉંમરવાળા છે. હવે પ્રભુ ઘરમાં ન હોય, સત્સંગ ન કરતા હોઈએ, આ પલંગની પાસે બેહવાનું મન ન થાય, હોઈ જવાનું મન થાય. તો આ પ્રભુ એવો કૃપાળો છે કે એની લીલામાં રત રાખે છે. હમણાં હું ને તૃપ્તિ 12 હિંચકે બેઠા હતા, બરાબર, 5 મિનિટ તમે આ બધી તૈયારી કરતા હતા, તો એવા મજાના ઝીણા ઝીણા છાંટણા પડતા હતા વરસાદના, અને આખો બગીચો લીલોછમ થઈ ગયો છે, આખો બગીચો. અને એમાં ઓલી દેવ ચકલી દોડાદોડી કરતી હતી, અને 2 ખિસકોલી જાણે આમ હોડ કરી હોય ને એમ, ઓલી આમ જાય તો ઓલી એની પાછળ જાય, ઓલી આમ. મેં કીધું તૃપ્તિ જો અમે 5મી વ્રજમાં જશું, મહારાણીમાં કૃપા કરશે તો જો ટિકિટ આવી જાય એનો મતલબ નહીં, એ બોલાવે તો જવાય, આપણી ઈચ્છાથી નથી જવાતો.